આજે મારો એકદમ પરફેક્ટ ઢોકળા બનાવવાનો પ્લાન હતો, પણ આ શું? ઓપ્સ, નહીં 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 ઓ શેટ યાર, મારા ઢોકળાનો તો કંઈક અલગ જ પ્લાન હતો. જો મારા ઢોકળાની ડિશ તો અહીંયા જ આડી થઈ ગઈ. બટ નો પ્રોબ્લેમ યાર, આપણે પરફેક્ટ ઢોકળા બનાવી જ લેશું, બરાબર ને? તો સૌથી પહેલાં આજે ઢોકળાનો લોટ છે, એની અંદર મેં છાશ, ગરમ પાણી, હળદર, મીઠું નાખીને આથો દઈ દીધો છે 6 થી 7 કલાક. આથો તો શિયાળાને લીધે એટલો બધો આવ્યો નથી, તમે જોઈ શકો છો, ઓફકોર્સ, ઓબ્વિયસલી. તો આપણે એનો જોગાડ પણ કરી જ લઈશું, નો પ્રોબ્લેમ. તો હવે આપણે એની અંદર એડ કરી દેવાના છે વેજીટેબલ્સ, કારણ કે આપણા વેજીટેબલ્સ ઢોકળા છે. તો આપણે એમાં ઝીણા ચોપ કરેલા ગાજર લઈ લીધા છે, ઝીણા ચોપ કરેલા કેપ્સિકમ, પછી થોડા ક્રશ કરેલા આપણે વટાણા લઈ લીધા છે, પછી એની અંદર ધાણા લઈ લેવાના છે, આદુ મરચાંની પેસ્ટ લઈ લેવાની છે. જો તમે લસણ ખાઓ તો તમે આમાં લસણ પણ એડ કરી શકો છો. પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે, કારણ કે આપણે પહેલાં આથો દેવા સમયે આપણે નાખી દીધું છે મીઠું, એટલે આપણે અહીંયા થોડું ઓછું મીઠુંનો યુઝ કરશું. એમ પણ મીઠું બહુ ઓછું જ યુઝ કરવું જોઈએ આપણા રેગ્યુલર જમણમાં. કહેવાય છે ને કે ખાંડ અને મીઠું જેટલું ઓછું ખવાય એટલું શરીર માટે પણ સારું હોય છે, બરાબર ને? તો હવે આ બધું મિક્સ કર્યા બાદ આપણો જે ઢોકળાનું બેટર છે એકદમ સરસ રીતે પરફેક્ટ થઈ ગયું છે. હવે જુગાડ તો અહીંયા છે, એ છે આપણો ઈનો. આપણે ઈનો નાખીને અને ઉપર પાણી નાખીને એક જ ડાયરેક્શનમાં સરસ રીતે એને હલાવી લઈશું. તો થઈ ગયું આપણું ખીરું તૈયાર. ઈસ્ટ ઓર વેસ્ટ, ઈનો ઇઝ ધ બેસ્ટ, રાઈટ? તો હવે આપણું ખીરું તૈયાર થયા બાદ થાળીને તેલથી ગ્રીસ કરી લઈશું અને એની અંદર આપણે જે ઢોકળાનું બેટર રેડી કર્યું છે એ બધું એની અંદર આપણે ઇક્વલી એને સ્પ્રેડ કરી લઈશું. ગાઈસ, તમારે ક્યારે એવું થયું છે કે તમે ઢોકળાની થાળી મૂકવા ગયા હોય સ્ટીમરમાં અને તમારી સ્ટીમરની પ્લેટ આડી થઈ જાય? તો યાર એકવાર માટે તો આપણો મૂડ એકદમ જ સ્પોઇલ થઈ જાય, પણ ઇટ્સ ઓકે, એવું તો થાય, બરાબર ને? પરફેક્શન બધી રીતે જરૂર નથી હોતી. તો જો મારે પણ અહીંયા એમ જ થયું હતું, મૂકવા તો ગયા હતા વ્યવસ્થિત રીતે, પણ અહીંયા જ કાંડ થઈ ગયો. ઢોકળાની થાળી મારી આડી થઈ ગઈ, પણ ઇટ્સ ઓકે, હવે ચડાવી પણ દીધી અને ઢોકળા પણ ચડી ગયા છે. અને પછી અમે આ બીજી પ્લેટ મૂકી હતી, જે પણ ખૂબ સરસ રીતે 6 થી 7 મિનિટ માટે અમે ચડવા દીધું ઢાંકણ ઢાંકીને, અને ખૂબ સરસ રીતે ચડી ગયા. પછી જ્યારે અમે એ ઢાંકણ ખોલ્યું ને અને પછી એની જે સુગંધ આવતી હતી, કારણ કે વેજીટેબલ્સના લીધે એટલા સરસ ઢોકળા બન્યા હતા, ટેસ્ટી પણ એટલા સરસ હતા, અને ઉપરથી મમ્મીએ વઘાર પણ રાઈ, જીરું, મરચાંનો, લીમડાનો વઘાર કરી દીધો હતો. અને ગાઈઝ એકદમ પોચા અને એકદમ સરસ, એકદમ ટેસ્ટી ને હેલ્ધી ઢોકળા તૈયાર થઈ ગયા હતા. તમે વિશ્વાસ નહીં કરો, પણ ખૂબ જ સરસ લાગતા હતા. વેજીટેબલ્સ ઢોકળા ખરેખર હેલ્ધી હોય છે અને ટેસ્ટી પણ લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ વેજીટેબલ્સ ઢોકળા કેવા લાગ્યા. અને મને કમેન્ટમાં એ પણ કહેજો કે શું તમારી સાથે ક્યારે આવું થયું છે. તો મળીએ આપણે એક નવી ડિશ સાથે, નવા વિડીયોમાં, નવા સ્વાદ સાથે, નવી રેસિપી સાથે. ત્યાં સુધી મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.